હાલો મિત્રો, હમણાં તમને એક વિડીયો મૂકું આપણે, બરોબર? એટલે ખબર પડે કે આ ખેડૂત મીટિંગમાં હું કિનાથી વાંધો પડ્યો હતો, બરોબર ને? આ ખેડૂત રેલીની હો, આ કાલ ગાંધીનગર હતી ને, પૂરા પૂગ્યા નથી. આ પંકજ રાણસરિયા ઉપર આવ્યું બધું, બરોબર? કે આમ આદમી પાર્ટીને એને બગાડ્યું, બરોબર ને? આ પાલભાઈ ની બધા એમ કે પાલભાઈ આંબલિયાની, બરોબર ને? પણ પેલા પાલભાઈ આંબલિયાની ને છે ને વિડીયો નાખીને સાવ બકાડ નાખ્યું હતું. કોંગ્રેસનો મીણ્યા હતા દાંડો ખેંચવા. તમે ખેડૂતનો નથી ખેંચ્યો, બરોબર? ખેડૂતનો ખેંચ્યો હોત ને તો ન બગડે, તો તમે વિડીયો જ નથી નાખવાનો. પણ તમને એમ કે અમે કાંઈ વિડીયો નહીં નાખીને નકામાં આમ આદમી પાર્ટીવાળા આવી જાય છે અને એ કાંઈક જા લઈ લે છે તો અમે રહી જઈશું. કીધું ને અમે ધોળા કરી આવ્યું હે ને મેલ, સમજી ગયા પેટમાં. હવે તમે ગમે એટલા ઇન્ટરવ્યૂ લ્યો ને, બરોબર? પાલભાઈના 500 ઇન્ટરવ્યૂ લઈ છે ને તો પાલભાઈ હવે જો ઘોસવણીયામાંથી બહાર હરખી સોખી વાત કરે જ કીજો, કોઈ જ નહીં કરે, બરાબર? ઘણા ઇન્ટરવ્યૂ મેં એના જોયા હોત, 1 2 3 તો જોયા, પણ એના મોઢામાં સોખી વાત હજી નથી કરતા, બરાબર? આવું બધું. એટલે પાલભાઈ હાલો તમે કોંગ્રેસમાં જોડાયેલા હતા, પણ તમારી વાત એવી નથી કોંગ્રેસ પાર્ટીથી ને આ બધું આગળ કરે એવી, સમજી જાય? તમે ખેડૂતના નામે હાલતા કે કોઈ પાર્ટીના નહીં, ખેડૂત બધા આગેવાન મીટિંગ કરવાનું ટ્રેક્ટર રેલી ખેડૂતના લીધે છે. આવું બધું તમારું અંદાજ જાણે છે. હવે બાકી તમે ગેમ એમ બનાવો કે ન બનાવો, આ તો હું પછી હવે પક્ષમાં જો મને ભાજપ ગમતું હોય તો હું ભાજપનું ખ્યાલ છું. બીજા ખેડૂતને કોઈને કોંગ્રેસ ગમતી હોય તો કોંગ્રેસનું ખ્યાલ, અને કોઈને આમ આદમી ગમતી હોય આમ આદમીનું ખ્યાલ છે, બરાબર? આવું થાય. પણ એમાં હે ને આમાં ખેંચ્યા જેવું કાંઈ હતું નહીં. મેન વાત વસ્તુ જે હતી કે ખેડૂત માટે જ કામ કરવાનું, એવી વાત હતી, બરાબર? હવે આમાં બધા છે ને ઉલું બની ગયા બધા, અને નો આમ જઈ ગયા કે નો આમ ને અધવૈસે જઈને આયા પાછા, બરાબર? આવું થાય. શું તેમ કરો? એટલે આપણે એ વિડીયો મૂકું તમને, બરાબર? પંકજ રાણસરિયાનો વિડીયો છે એનો બહુ લાંબો વિડીયો છે, પણ આપણે ટૂંકામાં થોડામાં બતાવી દઉં થોડો. બાકી ઘણો વિડીયો છે એને બહુ લાંબો મૂક્યો, બીજો મૂકી પણ બીજા વિડીયોમાં, બરાબર? પહેલાં તમે જુઓ. ખરેખર ગઈકાલના જે ખેડૂત આંદોલન સાથે જે દગો કરનાર કોણ, અલગ અલગ વિસ્તારના ગામોની જે મુલાકાતો કરેલી હતી, મિત્રો મારે કોઈ ખેડૂત નેતા નહોતું થાવું. પાલભાઈ જે કામ કરતા હતા ને એનું બેક સપોર્ટ બનીને પાલભાઈને આગળ કરવા. પાલભાઈ મારા વડીલ હતા, પાલભાઈને હું મારા વડીલ માનતો હતો, અને પાલભાઈ જે નિષ્ઠાથી લડાઈ લડવા માટે થઈને નીકળાતા એવું જે હું વિચારતો હતો, આ વિચાર શક્તિના કારણે હું પાલભાઈનો સાથ સહકારને સહયોગ બનીને તમામ ગામના સહકારની અંદર પાલભાઈ સાથે હતો. મિત્રો પાલભાઈ મોરબીની લડાઈ હોય, પાલભાઈ રાસંગપરની લડાઈ હોય, ટંકારાની લડાઈ હોય કે કોંઢ ગામની વાત કરતા હોય અથવા તો કચ્છ ગામની વાત કરતા હોય, ત્યારે પાલભાઈએ ખેડૂતની વાત કરેલી છે. ત્યારે પંકજ રાણસરિયા હંમેશા પાલભાઈના સાથ સહકાર સહયોગની અંદર સાથે ઉભો હતો. શું કામ? આ લડાઈ ખેડૂત માટેની વાતની હતી, ખેડૂતના અધિકાર માટેની હતી, એટલા માટે હું સાથે હતો. સૌ પ્રથમવાર અમને જ્યારે ટંકારા ગેરમાર્ગે દોર્યા, ચાલો ચાલ્યું જેતપર ગામની જે લડાઈ હતી ત્યાં પંકજ રાણસરિયા કોઈ આગેવાનના નાતે નહીં, માત્ર ને માત્ર ખેડૂતના દીકરા અને ગામના ભાણેજના નાતે સૌ પ્રથમ પહેલા દિવસથી સાથ સહકાર સહયોગની અંદર ભેગો હતો. પૂછો જેતપર ગામના કોઈ ખેડૂતોને, જેતપર ગામના કોઈ મિત્રને કે જ્યારે પંકજ આવ્યો ત્યારે પંકજે કોઈ દિવસ એક પણ પાર્ટી લેવલની વાત કરેલી છે ખરી? કે ભાજપનો કોઈ પણ નેતા સાથ સહકાર દેવામાં આવે ને તો એમને પણ આપણે બે હાથ જોડીએ ને આપણા ભેગો સ્વીકારવો જોઈએ. કોંગ્રેસનો મિત્ર હોય એમને પણ સાથે લેવો જોઈએ, અને આમ આદમી પાર્ટીનો હોય તો પણ સાથે લેવો જોઈએ, કારણ કે આ ખેડૂતના હિત માટેની, ખેડૂત માટેની લડાઈ હતી, બરાબર? આ મારા વિચારો હતા. અને સામે પાલભાઈના વિચારો કેવા હતા એ કાલે ખુલ્લા પડ્યા. ખેડૂતો પાસે આ વિચારો ખુલ્લા પડ્યા. આ વિચારો ખુલ્લા પાડનાર વ્યક્તિ તરીકે જે મારું નામ
કામ આવ્યું. તો મિત્ર, હું એક ખેડૂતનો દીકરો છું. ક્યાં સુધી ખેડૂત ગેરમાર્ગે દોરાય? આ મંડાણો નખાણા જ્યારે જેતપર ગામની અંદરની જે સભાઓ થઈ એની અંદર સૌ પ્રથમ માઇક લઈને હાથમાં બોલનારો પંકજ રાણસરિયા હતો. ત્યારે પાલભાઈ આવ્યા, લાલજીભાઈ આવ્યા, ખેડૂત આગેવાન બનીને જે કાંઈ પણ કોંગ્રેસના મિત્ર આવ્યા એને પંકજ રાણસરિયાએ શાબ્દિક સન્માન આપેલા છે. પોલીસ સાથે ઘર્ષણ થયું હતું ને પોલીસે જે ડિટેન કરીને અમને જે લઈ ગઈ હતી, જે ફરિયાદ દાખલ કરવાના પ્રયાસો થયા હતા ને એ અમારી ઉપર ને જે જેતપર ગામના ખેડૂત છે એની ઉપર થયા હતા. ત્યારે આ પાલભાઈ ક્યાં હતા? બરાબર, ત્યારે પાલભાઈ ક્યાં હતા? મારે એમને સીધો સવાલ કરવો છે. અને જ્યારે સંઘર્ષની વાત હોય ને ત્યારે પંકજ રાણસરિયાને આગળ કરી દેવામાં આવતો હતો, છતાં પણ હું લડવા માટે તૈયાર હતો. શું કામ? ખેડૂતનો દીકરો હતો. હાલો, તમે જોયું ને આવું હાલે, બરોબર. હવે એ ભાઈ તો સાચું કહે છે, બરોબર. હવે એ ભાઈ સાચું બોલે કે ખોટું બોલે, બાકી બધાને ખબર પડે પાલભાઈ કે આ તમે હે ને અધવૈસે કામ રાખ્યું. ચોખ્ખું મોઢામાં જો કાંઈ બોલ્યા હોય ને તો આ છે ને પબ્લિકને ખબર પડે. અને તોય તમે એમાં તો નથી બોલતા. તમારા ઇન્ટરવ્યૂ આટલા લે 2-3 તોય તમે ચોખ્ખું નથી બોલતા કે હું કોંગ્રેસ બાજુ હતો ને કોંગ્રેસથી જ રેલી લઈને ખેડૂતને અહીંયા જવાનું હતું. તોય તમે એમ નથી બોલતા. હવે કે કોંગ્રેસ નેતા બધા અહીંયા ઓલા આવવાના હતા, બરોબર. કોંગ્રેસ નેતા આવવાના હતા, પછી આ ઓલા તેજ ગોઠવાઈ ગયું, આ બધું ગોઠવાઈ ગયું. એમ તો કાંઈ થાય નહીં અને એનું ખોટું નથી ને. હાલો, તો તમારે એ બધું તમે વિડીયો બહાર પાડીને તેમ કીધું આમ આદમી પાર્ટીવાળા જા લેવા આવે છે, બરોબર. ઉપર છે ને આમ જા લઈ લેવા એમ તમારે એવું હતું. તો તમારે વિડીયો ત્યારે બહાર પાડીને કહેવું હતું ને કે ભાઈ આપણે અહીં રોકાવાનું છે. જો અહીંયા કોંગ્રેસ પાર્ટી તરફથી કે આ બધું અહીં કર્યું છે કે ખેડૂત તરફથી કર્યું, એવું જ કહેવું છે ને. ચાલો, તમે કહેવું કાંઈ નથી. અને જ્યારે તાત્કાલિક જાણે 2 જણાને કીધું કે હાલો એટલે તમે કમ્પ્લીટ રાખો વાડીવાળાને બધાને. જો તેજ હમણાં ટ્રેક્ટર કેટલા આવી ને કમ્પ્લીટ આ તમે જાણે તાત્કાલિક થતું. એટલે હે ને તમને ખેડૂતને માયને આવે કે ન માય આવે, બરાબર. જે કોંગ્રેસ પક્ષમાં આવી છે ને વધારે ભાઈ કોંગ્રેસ ગમતી છે ને નહીં જ માયને આવે. પણ તમારે હે ને વહેલા મોડું માનવું છે કોંગ્રેસને. હવે હે ને ગુજરાતમાં જ નહીં ગણે, બાકી આગળ હાલશે પણ ગુજરાતમાં હે ને કોંગ્રેસ ફેલ થઈ ગઈ છે. 30 વર્ષથી કાંઈ ન હોય ને હજી આમ આદમી પાર્ટી જરાક આમ બેઠી થાય તો તમે આમ આદમી હારે બાજ કરવા અને ભાજપ હારે હારાહારી રાખો. આવા તો તમારા ધંધા છે. હાલો, કે શેક નથી. બધી પબ્લિકને ખબર પડે કે તમારા કોંગ્રેસ પાર્ટીના ધંધા કેવા છે આ ગુજરાતમાં. બાકી તો સારું છે, બરાબર ને. બાકી તો હે ને બધાને ખબર છે કે કોંગ્રેસ પાર્ટી અને ભાજપ પાર્ટી આમ લડે, બરાબર. ગુજરાતમાં એક જ એવું છે કોંગ્રેસ ને ભાજપ મળી જાય, હેપી જાય ઘડીકમાં. અને નાખે કયું નામ ખબર હે? આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટી બધું આમ કરે, આ બધું આમ કરે, નાખે પાછા આમ આદમી પાર્ટીમાં. અને હે ને કરે બધા કોંગ્રેસ વાળા અને ભાજપ વાળા હેપીને ધંધો અને નાખે આમ આદમી પાર્ટીમાં. આવું હાલે. તેમ કરો છો તેમ ખેડૂતને છેતરે પાછા. ખેડૂત હે ને બધી વાતની ખેડૂતને હવે ખબર છે. તમે આ ચૂંટણી છે એમાં તમને ખબર પડશે કોંગ્રેસ ક્યાં વી જાય, છેલ્લે વી જાય. તો હજી તમને ખબર ન પડતી. 30 વર્ષથી તો તમે હારતા હો અને હવે તમે નીકળવા મળી ગયા, બરાબર. હવે તો સમજો, બરાબર. જે પછી નેતા ભાગે એને કાંઈ ખબર છે તમારા નેતા કોંગ્રેસવાળા અત્યારે ભાજપમાં કેવા લીલા લહેર કરે તમને ખબર. આમ આદમી પાર્ટીવાળાને ભાજપમાં વહી એ લીલા લહેર કરે. પછી જેને ખોટું કરવું છે ને એ પૂગે નહીં કોઈ, બરાબર ને. એટલે ખેડૂત મિત્રો હે ને આ હે ને પંકજ રાણસરિયા આપણને સાચા લાગે છે, બાકી હે ને બીજાને સાચા લાગે કે ન લાગે આપણે કંઈ કહેતા ને. તમને કેવા લાગે એ કહીજો, બાકી આપણને સાચું લાગ્યું એની વાતમાં. બીજો વિડીયો મૂકી એના પછી, બરાબર,
એનો તે વિડીયો એનો બહુ લાંબો એટલે બરાબર એક હારે ન મુકાય, ટૂંકા ટૂંકા મુકાય. સારું હાલો મિત્રો, વિડીયો પૂરો જોઈએ એટલે મજા આવે, બરાબર ને?